નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ભારત બ્રિટન ટેક સમિટનો મંગળ પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે ઐતિહાસિક સંબંધ વધુ ગાઢ બને તેવા અનેક કરાર પર હસ્તાક્ષર કરશે ભારત અને બ્રિટન। હૈદરાબાદ હાઉસમાં મંત્રણા હાથ ધરતા અગાઉ અંગત વાતચીતમાં મશગુલ દેખાયા પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી થેરેસા મે। વિશ્વ મંચ પર ભારતનો પ્રભાવ વધ્યો હોવાનું સાક્ષી બન્યું હૈદરાબાદ હાઉસ। સાતમના સૂર્યોદયની પૂજા અર્ધ્ય સાથે છઠ પર્વની સમાપન ઉજવણીનો સર્વત્ર પ્રારંભ। છઠ પૂજા સાથે શરૂ થયેલા નિર્જળા વ્રતના પારણા ઉગતા સૂર્યની પૂજા સાથે થયા સંપન્ન। સાબરમતીના કિનારે છઠ પૂજા માટે અલાયદો ઘાટ બાંધવા માટે કામકાજ હાથ ધરવા તૈયાર છે રૂપાણી સરકાર। છઠ પૂજામાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત। દારૂ સહિતના તમામ વ્યસનનો ફેલાવો રોકવા માટે ભરપૂર કોશિશ કરવાનું વચન આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વામિનારાયણ યુવા સંમેલનમાં હાજર રહી ગુજરાત સહિત દેશની પ્રગતિમાં યોગદાન આપવા યુવા પેઢીને વિજય રૂપાણીએ કરી અપીલ। દિવાળીની રજાઓ પૂરી થતા મગફળી માટે વધુ ખરીદ કેન્દ્ર ખોલવાનું કામ ઝડપી બનવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા ખેડૂત પાસે પડ્યો હોય તેટલો માલ ટેકાના ભાવે ખરીદી લેવાની ધરપત પણ આપી। સમાચાર વિગતવાર। રાજધાની દિલ્હીમાં ભારત બ્રિટન ટેક સમિટના મંગળ પ્રારંભ સાથે બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેની 3 દિવસીય ભારત યાત્રાનો પ્રારંભ થયો છે। ભારત અને બ્રિટન વચ્ચેના ઐતિહાસિક સંબંધને ટેકનોલોજી આધારિત વેપાર ઉદ્યોગના આશરે નવી ઊંચાઈએ પહોંચાડવાનો જુસ્સો આ સમિટમાં દેખાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયામાં મોટું રોકાણ કરી બ્રિટન વ્યાપારી સંબંધ ગાઢ બનાવવા ઈચ્છે છે તે વાત આવકારદાયક છે। બીજી બાજુ બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે દ્વારા બિસ્પોક શ્રેણીના વિઝા માટે ભારતીય નાગરિકોને અગ્રતા આપવાની જાહેરાત કરી હતી। બ્રેક્ઝિટનો જન ચુકાદો મળ્યા બાદ બ્રિટન પોતાની આર્થિક કાયાપલટમાં ગૂંથાયો હોવાથી ભારત પાસે તેને મોટી આશા છે। Of bilateral engagement. Advanced manufacturing is a special endeavor under this program. UK, as a leading player, can benefit from our liberal FDI policies in defense manufacturing, aerospace, and electronics engineering. I feel that India and UK can partner in harnessing the vast traditional knowledge based in India coupled with modern scientific investigation to provide a holistic approach to preventive health care. This can help address some of the modern lifestyle diseases that we face. So many people from India want to bring their ideas, skills and business to Britain. So we will offer, for the first time to any country that needs visas to enter Britain, what is called the Registered Traveller Scheme. That means that for Indian nationals who frequently come to the UK and who fuel growth in both our countries, the entry process will become significantly easier. More opportunities for Britain and India, and a clear message that Britain is very much open for business. ભારત અને બ્રિટન વચ્ચે પ્રધાનમંત્રી સ્તરની મંત્રણા હૈદરાબાદ હાઉસમાં યોજાઈ હોવાથી બંને નેતાઓ ટેક સમિટનો કાર્યક્રમ આટોપી ત્યાં પહોંચ્યા હતા। બેઠક ખંડમાં બંને દેશના પ્રતિનિધિમંડળને સાથે રાખી વાતચીત શરૂ કરતા અગાઉ હૈદરાબાદ હાઉસના બગીચામાં બંને નેતાઓએ લટાર મારતા મારતા અંગત વાતચીત કરી હતી। વૈશ્વિક મંચ ઉપર ભારતનું કદ અને પ્રભાવ કેટલા વધ્યા છે તે પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી થેરેસા મે વચ્ચે યોજાયેલી વ્યક્તિગત વાતચીત ઉપરથી જણાતું હતું। મંત્રણાનો રાઉન્ડ સમાપ્ત થયા બાદ બંને દેશ વચ્ચે મહત્વના અનેક કરાર થવાના છે।
નવી દિલ્હીમાં ભારતના યજમાન પદે આજે તમાકુ નિયંત્રણ વિશેની વૈશ્વિક બેઠક શરૂ થશે, જેમાં ભાગ લેવા માટે 180 દેશમાંથી 1500 ડેલિગેટ ભારત આવ્યા છે. આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, જેને ખુલ્લી મૂકવાના છે તેવી ગ્લોબલ ટોબેકો કોન્ફરન્સમાં વિશેષ વક્તા તરીકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના હાજર રહેશે. રાષ્ટ્રપતિ બનતા અગાઉ મૈત્રીપાલ સિરિસેના શ્રીલંકાના આરોગ્ય મંત્રી હતા અને સિગારેટ સહિત તમાકુના વ્યસનને બંધ કરાવવા તેમણે પેકિંગ ઉપર 80% કદમાં સચિત્ર વોર્નિંગ છાપવાનો કાયદો કરી તેનો અમલ કરી બતાવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પહેલી વખત મહિલા ચૂંટાય તેવા સંજોગ વધુ ઉજળા બન્યા છે, કારણ કે હિલેરી ક્લિન્ટનને એફબીઆઈની તપાસમાં ક્લીન ચીટ મળી છે. વિદેશ મંત્રી તરીકે હિલેરી દ્વારા પાઠવવામાં આવેલી કેટલીક ઈમેલમાં ગુનાહિત તત્વનો કોઈ અંશ તપાસમાં સાંપડ્યો નથી. તેમના પતિ બિલ ક્લિન્ટન સાથે કામ કરતી મહિલા અધિકારી એવી હુમા અબેદીનના ત્યજી દેવાયેલા પતિ એન્થની વેનર સાથે ઈમેલ વ્યવહારનો આ કેસ છે. અંગત સંદેશા વ્યવહારમાં સર્વરનો ઉપયોગ કરવામાં હિલેરી બેદરકાર જણાયા છે, પણ ગુનાહિત નહીં. સૂર્યદેવની આરાધનાનું પર્વ છઠ પૂજાનું આજે બિહાર સહિત અનેક રાજ્યોમાં સમાપન ઉજવાઈ રહ્યું છે. કાર્તક મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિએ આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. સૂર્યદેવનો આભાર વ્યક્ત કરી પૂજા કરવામાં આવે છે. આ પર્વના દિવસની વહેલી સવારથી અનેક રાજ્યોની નદીઓ, તળાવોના ઘાટ ઉપર ઉમટી મોટી સંખ્યામાં લોકોએ પૂજા અર્ચના કરી છે. ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે 36 કલાક સુધી વગર પાણીએ કરવામાં આવેલા વ્રતનું સમાપન પણ થયું છે. અમદાવાદમાં પણ બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ નિવાસી લોકોએ છઠ પર્વની ઉજવણી કરી હતી. સાબરમતી નદી કિનારે કરવામાં આવેલી આ ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સૂર્ય સંધ્યા આરતીનો પણ લાભો લીધો હતો. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ સાબરમતી નદી કિનારે છઠ પૂજા માટે છઠ ઘાટ બનાવવાની દિશામાં મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર સકારાત્મક રીતે આગળ વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ વિવિધ પર્વો, ઉત્સવો સમાજના વર્ગોને જોડનારા સમરસ અને અખંડિતતાના પર્વો બન્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના સાંસદ રામચરિત નિષાદે પણ લોકોને છઠ પર્વની शुभेच्छा पाठवी हती. कश्मीर के हो या तमिलनाडु के हो, सूर्य की पूजा हम सब लोग करते हैं. बिहार और गुजरात का भी एक विशेष संबंध, समन्वय और एक पूरक हमारी परिस्थिति यहां है. इतिहास में भी देखें तो जिस तरीके से नालंदा विश्वविद्यालय और वल्लभी नगर की विश्वविद्यालय उस वक्त गुजरात में भी थी और बिहार में भी थी. રાજ્ય સરકાર દ્વારા એક તરફ ટેકાના ભાવથી મગફળી ખરીદવાની મંજૂરી અપાઈ તો બીજી તરફ રાજ્યના માર્કેટ યાર્ડમાં લાભ પાંચમના શુભ મુહૂર્તથી મગફળીનું ખરીદ વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના માર્કેટ યાર્ડ ખાતે પણ મગફળીના ગંજ ખડકી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતના કેન્દ્રોમાં હાલ ખેડૂતો ₹844 મગફળીના ટેકાના ભાવ આપી ખરીદ વેચાણ કરી રહ્યા છે. ખેડૂતોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ટેકાના ભાવે ખેડૂત પાસે હોય તેટલો માલ ખરીદી લેવાની ખાતરી રૂપાણી સરકારે આપી છે. ગઈકાલે ગાંધીનગર પહોંચેલા કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી મગફળીના ખરીદ કેન્દ્રો ઉપર કામ વેગવાન બનાવવા સૂચના આપી હતી. ગુજરાત સરકારે ગઈકાલથી ખેડૂતોને મગફળીના ભાવો યોગ્ય મળી રહે એટલા ખાતર ખરીદીની શરૂઆત કરી હતી. જાહેરાત અગાઉથી થઈ ચૂકી હતી અને ખરીદી લગભગ 6 સેન્ટરોમાં ગઈકાલે શરૂ થઈ. દિવાળીની રજાઓ અને તહેવારોને કારણે કેટલીક જગ્યાએ વ્યાપારીઓ પણ ખરીદી માટે ઉત્સુક નહોતા. રજાઓને કારણે તંત્રને ગોઠવવામાં થોડી અગવડતા પણ પડી. ગઈકાલના અહેવાલોને કારણે રાજ્યમાં ખરીદીની વ્યવસ્થા સુનિશ્ચિત અને સુદૃઢ થાય અને એમનું
તંત્રનું અત્યારે શું સ્ટેટસ છે એ જાણવા માટે અને એમાં કંઈ જરૂરી હોય તો સૂચનાઓ આપવા માટે અને મને માહિતી મળે એવા આશયથી અમારા સચિવ શ્રી કૃષિ એમના અધિકારીઓ, ગુજકોટ જે એજન્સી છે ખરીદીની એમના અધિકારીઓ અને નાફેડના અધિકારીઓ એમની સાથે અત્યારે અમે બેઠા હતા. વિસ્તૃત માહિતી આખા રાજ્યની અમે લીધી. ગાંધીનગર ખાતે ગઈકાલે યોજાયેલા સ્વામિનારાયણ યુવા સંમેલનમાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સહિત દેશની પ્રગતિમાં તેમનું યોગદાન માંગ્યું હતું. યુવા પેઢીને તેમની પારિવારિક જવાબદારી સાથોસાથ સામાજિક જવાબદારી પ્રત્યે સભાન બનાવવા માટે યોજાતા યુવા સંમેલનને તેમણે સફળ ગણાવ્યા હતા. સમાજમાંથી દારૂ, બીડી, સિગારેટ સહિતના વ્યસન ઘટે તેવા પ્રયત્ન કરવા માટે પોતાની સરકાર ઘટતું કરી છૂટશે તેવી ખાતરી પણ તેમણે આ પ્રસંગે આપી હતી. આધ્યાત્મિક વારસા સમૃદ્ધિ પેઢી દર પેઢી આગળ લઈ જવામાં સંત સમાજના પ્રયત્નોને તેમણે ખૂબ મોટી માનવ સેવા તરીકે ગણાવી હતી. સમયમાં વ્યસન એક મોટું દૂષણ છે. ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત બને એ સરકાર પણ ઈચ્છે છે અને એના માટે જે કંઈ કરવું પડે એ માટે સરકાર કરી રહી છે અને કરવા માટે હજી પણ તૈયાર છે. દારૂબંધી પણ ગુજરાતમાં કડક રીતે અમલ થાય એ માટે તંત્રને પણ અમે લોકો ઢંઢોળી રહ્યા છીએ અને કામ લઈ રહ્યા છીએ અને આવનારા દિવસોમાં વ્યસન મુક્તિ એ વિષયને લઈ અને ગુજરાતના યુવાનો વ્યસન મુક્ત બને એમાં સમાજ, સરકાર, સંતો સૌ સાથે મળીને આપણે સૌએ કામ કરવાનું છે. એ બહુ આજના સમયની અતિ આવશ્યક છે. ગાંધીનગરમાં ડાયાબિટીસ વિશેની સંગોષ્ઠિ રાજભવનમાં યોજાઈ ગઈ, જેમાં રાજ્યપાલ OP કોહલીએ ઉપસ્થિત રહી ચિકિત્સા વિશેષજ્ઞોનું સન્માન કર્યું હતું. પોતાના સંબોધનમાં રાજ્યપાલે મધુપ્રમેહ રોગને નાથવા એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, પંચકર્મ, યોગ, પ્રાકૃતિક ચિકિત્સા તથા પંચગવ્યના વિશેષજ્ઞોના જ્ઞાનનો લાભ લેવા આહવાન કર્યું હતું. સાથે જ મધુપ્રમેહ જેવા રોગ પાછળ વર્તમાન જીવનશૈલી જવાબદાર હોવાથી જીવનશૈલીમાં બદલાવ લાવવા ટકોર પણ કરી હતી. મહત્વનું છે કે આરોગ્ય ભારતીય NMO અને આયુર્વેદ વ્યાસપીઠના સંયુક્ત ઉપક્રમે આ સંગોષ્ઠિનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ચિકિત્સકો ઉપસ્થિત રહ્યા હતા. रोग से हम कैसे टक्कर लें, मधुमेह क्यों होता है, इसके कारण तो विशेषज्ञ बतलाएंगे. अननेचुरल जीवन शैली कह सकते हैं, अस्वाभाविक जीवन शैली कह सकते हैं, उससे इस रोग का संबंध है. और जिसको हम स्ट्रेस और तनाव कहते हैं. પાલનપુર ખાતે ધાણધાર વણકર સમાજ વિકાસ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ ખાસ ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી તારલાઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપનારા મહાનુભાવોનું સન્માન કર્યું હતું. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિધાનસભા અધ્યક્ષે સૌપ્રથમ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી માર્ગદર્શન અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા ઉચ્ચ મેરિટ લાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરના સાંગરા ખાતે આદર્શ સંસ્કાર એજ્યુકેશન રોહિત સમાજનું સ્નેહ મિલન યોજાઈ ગયું, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી આત્મારામ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉરી હુમલામાં શહીદોને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા સમાજના તેજસ્વી તારલા અને મહાનુભાવોને સન્માનવામાં આવ્યા હતા. પોતાના પ્રવચનમાં મંત્રીશ્રીએ શિક્ષણ ઉપર ભાર મૂકી જણાવ્યું હતું કે વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી. શિક્ષણ જ વ્યક્તિને ટોચના સ્થાને પહોંચાડી માન સન્માન અપાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ બાદ દેશભરમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ છે. લોકો અવનવી રીતે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમાં આધુનિક ટેકનોલોજી પણ મહત્વનો ભાગ ભજવી રહી છે. ત્યારે આવા સમયે મોરબીના એક નાનકડા ગામના બાળકોએ અદ્ભુત રીતે સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે. કઈ રીતે, આવો જોઈએ આ અહેવાલમાં. आज से ठीक 7 दिन बाद सब लोग करेंगे वो दिन याद जिस दिन होगी मेरी सहेली की शादी. लेकिन 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 लड़का होना चाहिए अक्लमंद क्योंकि तभी होगी लड़की की रजामंद. चलेगा कोई भी करण अर्जुन या सत कबीर क्योंकि अब होगा चमेली का स्वयंवर. આ દ્રશ્યો જોઈ કદાચ તમને ચોક્કસથી મનમાં એમ થશે કે સ્વયંવર અને સ્વચ્છતાને શું લેવા દેવા, પણ કદાચ તમને એ પણ ખ્યાલ નહીં હોય કે આ નાના ભૂલકાઓના સ્વયંવરમાં કરવામાં આવી રહેલો સુંદર અભિનય જ લોકોના મનમાં સ્વચ્છતા પ્રત્યેની ભાવનાને ઉજાગર કરશે. મોરબીના વાંકાનેરના ચોટીલા ગામની વિદ્યાભારતી સંસ્થાના આ બાળકો અને પોલીસ પરિવારની મદદથી આ એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં ચમેલીનો સ્વયંવર તો થઈ રહ્યો છે, પરંતુ ચમેલીના પરિવાર માટે મૂંઝવણ પણ ઊભી થાય છે. કઈ રીતે, આવો જોઈએ. मेरी एक स्माइल है और मेरी एक स्टाइल है. मेरा बहुत बड़ा बिजनेस है. मेरा बिजनेस कई शहरों में चलता है. मेरे पास लेटेस्ट मोबाइल है. मैं टेक्नोलॉजी का बादशाह हूँ, बादशाह. मक्खी मच्छर गुनगुनेंगे और जात जात के रोग दूर होगी मुश्किल जो स्वच्छ बनेंगे सब लोग. देख मैं अपने पिता का एक लौता वारिस हूँ. मैं स्मार्ट हूँ, इंटेलिजेंट हूँ. मुझ में एक पैशन है, मुझ में एक स्टाइल है. अच्छा है तुम अपने पिता के इकलौते औलाद हो. अगर तुम जैसा कोई और होता तो ये सारा गांव कूड़े का ढेर होता. मेरे पास बहुत सारी जमीन जायदाद है. मैं इस गांव का सबसे बड़ा जमींदार हूँ. बोलो तुम्हारी है इच्छा. वाह रे जमींदार, वाह तेरी जमींदारी को. जिस माँ ने तुझे पाला पोसा उस पर ही तूने मारी पिचकारी. આજની યુવતી વિચારોથી પણ સ્વચ્છ યુવાનને પોતાના જીવનમાં ઈચ્છે છે. તેવી જ ઈચ્છા ચમેલીની પણ છે, પરંતુ સ્વયંવરમાં આવેલા યુવાનોના આ પ્રકારના વર્તનથી તે નિરાશ થઈ છે. પરંતુ ચમેલીની નિરાશા પળભરમાં જ દૂર થાય છે. કઈ રીતે, ચાલો જોઈએ. मैं रामपुर गांव से आया हूँ. मेरे पास माँ है. गांव में थोड़ी सी जमीन है. मेरे पास छोटा सा घर है लेकिन उसमें शौचालय है. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા સ્વચ્છતા વિષયને લગતી એક રાષ્ટ્રીય સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આ નાના ભૂલકાઓનો સહિયારો પ્રયાસ ખરેખર સરાહનીય છે. ચમેલીને તેના સ્વયંવરમાં સફળતા તો મળી છે, પરંતુ આજના સમાજની દરેક યુવતી પોતાના માટે કદાચ આવો જ યોગ્ય વર ઈચ્છતી હશે, જેના ઘરે શૌચાલય અને સ્વચ્છતાનો વાસ હોય. ભૂલકાના આ પ્રયાસમાં ડીવાયએસપી દ્વારા પણ પૂરતો સહકાર આપવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સફાઈ અભિયાન વિશે જબરજસ્ત અભિયાન ચલાવ્યું છે અને સફાઈ અભિયાનનું જે કંઈક કામ છે તે પહોંચાડવાનો સખત પ્રયત્ન આપણે જોઈ રહ્યા છે. એવા સમયે એક એ પણ ઉઠીને બહાર આવે છે કે એકલા પ્રયત્નથી અને સહિયારા પ્રયત્નથી આ કામ સહિયારા પ્રયત્નથી થવું જોઈએ, એવો એમનો પણ કોન્સેપ્ટ છે. સારા સંદેશા ફેલાવવા માટે અત્યાધુનિક ઉપકરણો લોકોના મનમાં દ્રશ્ય અને શ્રાવ્ય રીતે ઊંડા ઉતરી શકે છે, તે કદાચ આ ભૂલકા જાણી ગયા છે અને એટલે જ તેમણે આ સુંદર પ્રયાસ કર્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે તેમના આ પ્રયાસને કેટલી સફળતા મળે છે. મહેન્દ્રસિંહ જાડેજા, દૂરદર્શન સમાચાર, મોરબી. ગુજરાત ભાજપ દ્વારા દાહોદ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેતા તેમનું સાંસ્કૃતિક નૃત્ય વડે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં આદિજાતિ કલ્યાણ મંત્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય તથા જિલ્લાના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના સંબોધન દરમિયાન આગામી 2017ની વિધાનસભાની ચૂંટણી જીતાડવા ઉપસ્થિત ધારાસભ્યો અને કાર્યકરોને આહવાન કર્યું હતું. એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. અનેક વિષયો આપની સમક્ષ લેવાયા છે.
એ બધા જ વિષયોનો પુનરાચાર કરવા માંગતો નથી. આગામી સમયની અંદર જનજાતિઓના સર્વાંગી કલ્યાણ માટે, સર્વાંગી વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આજે લગાતાર કામગીરી કરી રહ્યા છે. શનિવારે ધોળકા બગોદરા હાઈવે પર થયેલા ગોઝારા અકસ્માતની ઘટના હજુ વિસરાઈ નથી. ત્યાં ફરી એકવાર વડોદરા નજીક કરજણ નેશનલ હાઈવે નંબર 8ના અકસ્માતમાં એક સાથે 9 વ્યક્તિ કારનો કોળિયો બન્યા છે. લક્ઝરી બસ અને 3 કાર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું મનાય છે. આ કારમાં એક સુરતનો પરિવાર અને એક પૂનાના પરિવારના 6 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો છે, જ્યારે અન્ય 2ની હાલત ગંભીર બતાવાઈ છે. ત્રણેય ઇજાગ્રસ્તોને કરજણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢૂંકડો, આ મંત્રને જીવન પર્યંત વરેલા રહીને ભૂખ્યાઓની ભૂખ ટાળનાર સંત જલારામ બાપાની આજે 217મી જન્મ જયંતિ છે. વીરપુર જલારામ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે જલારામ જયંતિની ઉજવણી થઈ રહી છે. આજના દિવસે મહાઆરતી, શોભાયાત્રા, અન્નકૂટ, મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વીરપુરમાં જલારામ જયંતિની ઉજવણીને લઈ સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જલારામ બાપાનો જન્મ સંવત 1856ના કારતક સુદ સાતમ એટલે કે આજના દિવસે લોહાણા પરિવારમાં થયો હતો. વીરપુરમાં જલા બાપા દ્વારા શરૂ કરાયેલા અન્ન ક્ષેત્રમાં ઘણા વર્ષથી દાન સ્વીકારવાનું બંધ કરાયું છે, છતાં અન્ન ક્ષેત્ર અવિરત ચાલ્યા કરે છે. અને અભ્યાગતોને જે આવતા હતા, દર્શનાર્થીઓ જે આવતા હતા એમને પાસે એ બધા જમાડતા હતા. અને જલારામ બાપા અહો ભાગ્ય હતા. જલારામ બાપા ના પરચો અપરંપાર છે. જલારામ બાપા સાક્ષાત ભગવાન તરીકે છે. જલારામ બાપાએ ભૂખ્યાનું ભોજન અને ઉડાના ભોજન આપતા હતા. એ જલારામ મંદિરમાં આજે તેને કાર્ય કરતા આજને સત્યયુગમાં નવા વર્ષના પ્રારંભ સાથે મંદિરોમાં ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને અન્નકૂટ મહોત્સવ મોટા પ્રમાણમાં યોજાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતેની વૈષ્ણવ સંપ્રદાયની કલ્યાણ પુષ્ટિ હવેલીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. 108 દ્વારકેશ લાલજી મહારાજની નિશ્રામાં યોજાયેલા આ અન્નકૂટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાવો લીધો હતો. આ અન્નકૂટમાં 56 પ્રકારની વાનગીઓ ભગવાન સમક્ષ પીરસવામાં આવી હતી. શ્રી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પ્રતિવર્ષની જેમ પરંપરા અનુસાર આ વર્ષે પણ પ્રભુની શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલા અંતર્ગત અન્નકૂટ મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગોવર્ધન લીલાના અંતર્ગત જે પ્રભુએ ઇન્દ્રયાગ બંધ કરાવી અને ગિરિયાગ પ્રારંભ કરાવ્યો, એ જ લીલાના અનુસંધાનમાં કાલે રાત્રે કાંજગાઈના દર્શન થાય છે. આજે સવારે શ્રી ગોવર્ધન પૂજાના દર્શન થયા. ત્યારબાદ પ્રભુ અન્નકૂટ ભોગ અરોગવા માટે બિરાજ્યા અને હમણાં અન્નકૂટની દિવ્ય ઝાંખી સુંદર દર્શન થઈ રહ્યા છે. જામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. રક્ત વગર કોઈ પણ દર્દીનું મોત ન થાય તે આશય સાથે 1990થી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ પ્રકારના રક્તદાન કેમ્પનું ભારતભરમાં આયોજન કરવામાં આવે છે. ઉપસ્થિત કાર્યક્રમના આયોજકો દ્વારા શહેરીજનોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી. તમામ પ્રકારનું દાન કરવામાં સદાય અગ્રેસર રહેતા ગુજરાતીઓમાં રક્તદાનનો મહિમા વધે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા કાર્યક્રમ ઠેર ઠેર યોજાતા હોય છે. બહુ સારું લાગ્યું અને જાહેર જનતા જામનગરની છે એ પણ જાગૃત થાય અને આ રીતે બ્લડ ડોનેટના જે પણ કેમ્પ થાય છે એમાં સહભાગી થાય કે વધારેમાં વધારે લોકો પોતાનું રક્તદાન કરી અને લોકોના લાંબા આયુષ્ય માટે રક્ત આપી અને રાષ્ટ્રના નિર્માણના
તમામ કામમાં સહભાગી થાય. દીવ ટાપુ ઉપર હથિયારધારી અજાણ્યા શખ્સ દેખાયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ચાંપતા પગલાં ભર્યા છે. મલાલા નજીક બંધ પડેલી પથ્થરની ખાણમાં કેટલાક ઈસમ છુપાયા હોવાની વાત પોલીસને કરનાર સ્થાનિક નાગરિક કરસનભાઈનું કહેવું છે કે પ્રવાસીઓની ભીડમાં શંકાસ્પદ લોકો ઘૂસ્યા હોવાનું લાગે છે. બીજી બાજુ દીવના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધનજીભાઈ જાદવનું કહેવું છે કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દિવસ રાત તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ હજુ સુધી કશું વાંધાજનક હાથ લાગ્યું નથી. કરસનભાઈ દ્વારા જાણ કરવામાં આવેલી છે કે કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં પોલીસ લોકો ફરતા છે, જેથી આ વાતને ધ્યાનમાં રાખી પોલીસનો ઘસારો કરી અને જે ખાઈ છે, ખાઈમાં વેલી અને સરાઉન્ડિંગ એરિયામાં ચેક કરવામાં આવ્યું કે કોઈ એવો શંકાસ્પદ વ્યક્તિઓ ફરતા હોય તો તેની ભાળ મેળવવા માટે, પરંતુ કોઈ મળી આવેલ નથી અને કોઈ છે નહીં આમાં કોઈ. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગઈકાલે અમરેલી સાવરકુંડલા રાજુલા બાયપાસ રોડનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડિયા, ધારાસભ્ય સહિત ભાજપના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાવરકુંડલામાં આયોજિત સ્નેહ મિલનમાં પણ કેન્દ્રીય મંત્રીએ ભાગ લીધો હતો. સાવરકુંડલાની મુલાકાત અંગે મનસુખભાઈ માંડવિયાએ ટ્વિટર પર તસવીરો સાથે માહિતી શેર કરી છે. રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત વડોદરાના ખટંબા ગામના જય યોગેશ્વર સખી મંડળની બહેનો મહિને ₹70,000ની કમાણી કરી પગભર થઈ સમાજમાં સન્માનભેર જીવી રહી છે. આ સખી મંડળમાં 10 મહિલા સભ્ય છે. આ મહિલાઓને જિલ્લા પંચાયત ભવનને સ્વચ્છ રાખી સ્વચ્છ ભારતની કામગીરી બજાવવા માટે દર મહિને ₹70,000નું મહેનતાણું ચૂકવવામાં આવે છે. પરિણામે મહિલા દીઠ ₹5,000ની આવક ઊભી થઈ છે. આ સખી મંડળને ₹5,000નું રિવોલ્વિંગ ફંડ પણ પૂરું પાડવામાં આવ્યું છે. ખટંબા ગામની આ મહિલાઓની સફળ સ્ટોરીને ગુજરાત માહિતી વિભાગે ટ્વિટર પર તસવીરો સાથે શેર કરી છે. વધતા જતા સાયબર ક્રાઇમને અટકાવવા સુરત રેન્જ પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા ફેસબુક પર કેટલીક જાણકારી શેર કરી છે. સુરત રેન્જ પોલીસે પોતાના ફેસબુક પેજ પર માહિતી આપતા સોશિયલ મીડિયા પર નાગરિકોને પોતાની અંગત માહિતી ન મૂકવા અપીલ કરી છે. વધુમાં તેમણે પાસવર્ડ તરીકે નામ અથવા જન્મ તારીખનો ઉપયોગ ન કરવા જાણકારી આપી છે. સુરત રેન્જ પોલીસની આ ફેસબુક પોસ્ટને અનેક લોકો આવકારી રહ્યા છે. આજે જલારામ બાપાની 217મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ટ્વિટરના માધ્યમથી કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને રાજ્ય સરકારના મંત્રી જયેશભાઈ રાદડિયાએ તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતમાંથી આજકાલ અનેક હસ્તકળાઓ વિસરાતી જઈ રહી છે, જે પૈકીની કેટલીક હસ્તકળાઓને ગુજરાતના માહિતી વિભાગે તસવીરો સ્વરૂપે ટ્વિટર પર શેર કરી છે. વિસરાતી જતી હસ્તકળાઓમાં પાટણના પટોળા, કચ્છી ગૂંથણ, ભરત ગૂંથણ, વિવિધ પ્રકારની ચિત્રકળા, મોતીના તોરણ, લટકણિયા અને આભલા સહિતનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભારત બ્રિટન ટેક સમિટનો મંગળ પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મે ઐતિહાસિક સંબંધ વધુ ગાઢ બને તેવા અનેક કરાર પર હસ્તાક્ષર કરશે ભારત અને બ્રિટન. હૈદરાબાદ હાઉસમાં મંત્રણા હાથ ધરતા અગાઉ અંગત વાતચીતમાં મશગુલ દેખાયા પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી થેરેસા મે. વિશ્વ મંચ પર ભારતનો પ્રભાવ વધ્યો હોવાનું સાક્ષી બન્યું હૈદરાબાદ હાઉસ. સાતમના સૂર્યોદયની પૂજા અર્ઘ્ય સાથે છઠ પર્વની સમાપન ઉજવણીનો સર્વત્ર પ્રારંભ. છઠ પૂજા સાથે શરૂ થયેલા નિર્જળા વ્રતના પારણા ઉગતા સૂર્યની પૂજા સાથે થયા સંપન્ન.
સાબરમતીના કિનારે છઠ પૂજા માટે અલાયદો ઘાટ બાંધવા માટે કામકાજ હાથ ધરવા તૈયાર છે રૂપાણી સરકાર. છઠ પૂજામાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત. દારૂ સહિતના તમામ વ્યસનનો ફેલાવો રોકવા માટે ભરપૂર કોશિશ કરવાનું વચન આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વામિનારાયણ યુવા સંમેલનમાં હાજર રહી ગુજરાત સહિત દેશની પ્રગતિમાં યોગદાન આપવા યુવા પેઢીને વિજય રૂપાણીએ કરી અપીલ. દિવાળીની રજાઓ પૂરી થતા મગફળી માટે વધુ ખરીદ કેન્દ્ર ખોલવાનું કામ ઝડપી બનવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા ખેડૂત પાસે પડ્યો હોય તેટલો માલ ટેકાના ભાવે ખરીદી લેવાની ધરપત પણ આપી. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.